કિંજલ દવેની સગાઈ વારંવાર કેમ તૂટી રહી છે? અત્યારે હાલ ભાઈ તમે સોશિયલ મીડિયામાં જોયું હશે કે કિંજલ દવેની સગાઈને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે એ વચ્ચે ભાઈ મોટા સમાચાર મળી રહ્યા છે. આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. ભાઈ ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ એવા કિંજલબેન, અત્યારે હાલ ભાઈ જે ચર્ચાઓ ચાલી રહી છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ. ભાઈ જે સગાઈ ધામધૂમથી કરવામાં આવી હતી અને આ કિંજલબેન દવેની બીજી સગાઈ હતી. પહેલી સગાઈ પવન જોશી સાથે થઈ હતી અને કોઈ ફેમિલી પ્રોબ્લેમના કારણે આ સગાઈ તૂટી ગઈ. એના બાદ એટલે કે ઘણા બધા વર્ષો બાદ કિંજલ દવેએ બીજી સગાઈ કરી અને એ સગાઈ પણ ક્યાંક ને ક્યાંક તૂટી હોવાના સમાચાર અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. ભાઈ કિંજલબેન દવેની સગાઈ તૂટી ગઈ એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કિંજલબેન દવે વિદેશની અંદર પ્રોગ્રામો કરી રહ્યા છે, ત્યાંના પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો સૌથી પહેલા જે કિંજલબેન દવેનો અત્યારે હાલ વિદેશની અંદર પ્રોગ્રામ ચાલી રહ્યો છે એની જે 2-3 ક્લિપો વાયરલ થઈ છે એ વિડીયો તમે જુઓ. હવે ભાઈ આ વિડીયો તમે જોયો, કિંજલબેન દવેનો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વિદેશની અંદર પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને એમનું જે ફેમસ ગીત ચાર ચાર બંગડી વાળું ગીત, આ ગીત ગાતા જ ક્યાંક ને ક્યાંક એમના ફેન ફોલોવિંગ ખુશ થઈ ગયા હતા. પણ એક બાજુ ક્યાંક ને ક્યાંક સવાલ એ ઉભો થયો છે કે શું બેન તમારી સગાઈ તૂટી ગઈ છે કે કેમ? આ વાત ઉપર તમે કેમ અમને કોઈ પણ જાતનો રિપ્લાય નથી આપતા? સોશિયલ મીડિયાની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ. તો દર્શક મિત્રો, આખરે સચ્ચાઈ શું છે? મિત્રો, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો, કારણ કે જેવી રીતે કિંજલબેન દવેનું ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ અને દેશ વિદેશની અંદર ઘણા બધા લોકો એમને દિલથી સપોર્ટ કરે અને ખૂબ જ મોટું નામ છે, એવી જ રીતે ક્યાંક ને ક્યાંક પવન જોશી અને જે ધ્રુવીન શાહ એ બાબતે ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. ભાઈ પવન જોશી સાથે જે સગાઈ હતી એ કોઈને કોઈ ફેમિલી પ્રોબ્લેમના કારણે આ સગાઈ 3-4 વર્ષ સુધી ટકી અને પછી તૂટી ગઈ. અને પછી ભાઈ જે ધ્રુવીન શાહ જોડે સગાઈ થઈ, તમે જોયું હશે કે આ સગાઈની અંદર ધામધૂમથી સગાઈ કરવામાં આવી હતી, એક સારું ફંક્શન રાખવામાં આવ્યું હતું, મોટા મોટા કલાકારોને પણ ઇન્વાઇટ કર્યા હતા. અને જો કે અત્યારે હાલ જે સમાચાર ચાલી રહ્યા છે કે કિંજલબેન દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ. જો કે દર્શક મિત્રો, આ વાત ઉપરથી તમારું શું કહેવું થાય છે? શું ખરેખર કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ છે? મિત્રો, અત્યારે હાલ વિદેશમાંથી જે કિંજલબેન દવેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં પણ ક્યાંય તમને ધ્રુવીન શાહ જોવા નહીં મળતા હોય. અને કિંજલબેન દવેની સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર, ધ્રુવીન શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર જે જૂના એમના સગાઈ વખતના ફોટો હતા, જે પહેલના ફોટો પાડેલા હતા, એ બધા વિડીયો અને ફોટો હટાવી દેવામાં આવ્યા છે. એટલા માટે જ એમના ફેન ફોલોવિંગની નજર એમના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર પડી. અને જો કે અત્યારે હાલ વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે કે કિંજલબેન દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ. તો મિત્રો, હું તમને જે મોટા સમાચાર બતાવું છું કે આપણે કોઈ પણ રીતે આવા ખોટા વિડીયો વાયરલ ન કરવા જોઈએ કે કોઈને જણાવવું પણ ન જોઈએ કે કિંજલબેન દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટી ગઈ. જો કે આ વાત ઉપર કિંજલબેન દવે અને ધ્રુવીન શાહ તરફથી કોઈ પણ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી કે અમારા ફેમિલીની અંદર આવો કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યું છે. તો દર્શક મિત્રો, જ્યાં સુધી કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી રિપ્લાય ન મળે ત્યાં સુધી જો કે આપણે આવા વિડીયો ફોટો વાયરલ ન કરવા જોઈએ. અને જ્યારે પણ કોઈ નવા સમાચાર મળશે તો હું તમને બતાવતો રહીશ. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને આપણી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. કિંજલ દવેની સગાઈને લઈને કોઈ પણ નવા અપડેટ મળશે તો તરત જ તમને આપણી ચેનલ ઉપર જોવા મળતા રહેશે.